बड़ौदा जिला पंचायत में नई नियुक्तियां कर दी गई हैं। इनमें पहले जहां 7-7 लोगों की नियुक्तियां होती थी एक एक समिति में, अब उसकी संख्या घटा के 5-5 कर दी गई है। हम आपको बता दें कि इनमें जो विधायक थे या जो प्रमुख थे उन लोगों को समिति में शामिल नहीं किया गया है। ओके हाँ जीतूभाई આજે જિલ્લા પંચાયત વડોદરાની જિલ્લા વિભાજન થયા બાદની સૌ પ્રથમ ખાસ સામાન્ય સભા મળી, જેમાં અમારી 9 જિલ્લા પંચાયત સમિતિઓની પુનઃરચના, જેમાં 2 સમિતિ સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિમાં તો 5 વર્ષની હતી, એટલે એમાં જે ખૂટા સભ્યો હતા એની નિમણૂક, બાકીની 7 સમિતિઓમાં કોઈ 2 વર્ષની સમિતિ હતી, 5 સમિતિ એ 2 વર્ષની હતી, બાકીની 2 સમિતિમાં એક વર્ષની મુદતવાળી હતી। એમ કરીને અમારે 9 સમિતિમાં 45 પદો પર અમારા 21 સભ્યોને જવાબદારી નિયુક્ત કરવાની હતી। એ રીતના અમે બેલેન્સ કરીને વિધાનસભા વાઇઝ દરેક તાલુકાના પ્રતિનિધિત્વ મળે, દરેક અમારા જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તારને પ્રતિનિધિત્વ મળે, એ રીતે સંતુલિત કરીને 9 સમિતિઓ આજે અમે ડિક્લેર કરી છે।